વેલકમ ફ્રેન્ડ્સ, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો જનરલ નોલેજમાં આવતા વિશ્વના તમામ મોસ્ટ ઓફ કન્ટ્રીઓમાં હેલોને કઈ રીતે આપણે કહીએ છીએ અલગ અલગ લેંગ્વેજમાં, વિવિધ અલગ અલગ કન્ટ્રી પ્રમાણે. તો હેલોને કઈ રીતે તમે અલગ અલગ કન્ટ્રીના લેંગ્વેજ પ્રમાણે તમે હેલોને કઈ રીતે કહી શકો એના વિશે આપણે થોડીક વાત કરીએ. તો હાઉ ડુ યુ સે હેલો ઇન સ્પેનિશ? તો સ્પેનિશ કન્ટ્રીની અંદર આપણે હેલોને શું કહી શકીએ? તો કે હોલા. હોલા મીન્સ હેલો ઇન સ્પેનિશ કન્ટ્રી. ધેન નેક્સ્ટ, હાઉ ડુ યુ નો સે હેલો ઇન જર્મન? તો જર્મન લેંગ્વેજની અંદર હેલોને શું કહેવાય? તો કે હાલો. શું કહેવાય? હાલો. ધ નેક્સ્ટ, હાઉ ડુ યુ સે ધ હેલો ઇન ફ્રેન્ચ? તો ફ્રેન્ચની લેંગ્વેજની અંદર હેલોને શું કહેવાય? તો શું કહેવાય? બોન્જોર. શું કહેવાય? બોન્જોર. ધ નેક્સ્ટ, હાઉ ડુ યુ સે હેલો ઇન ઇટાલિયન? ઇટાલિયન લેંગ્વેજમાં હેલોને શું કહેવાય? એનોયંગ. શું કહેવાય? એનોયંગ. ધેન નેક્સ્ટ, હાઉ ડુ યુ સે હેલો ઇન જાપાનીઝ? તો જાપાનીઝ લેંગ્વેજમાં હેલોને શું કહેવાય? તો કોનિચિવા. શું કહેવાય? કોનિચિવા. ધેન નેક્સ્ટ, હાઉ ડુ યુ સે હેલો ઇન ચાઇનીઝ? તો ચાઇનીઝ લેંગ્વેજની અંદર હેલોને શું કહેવાય? નિહાઓ. શું કહેવાય? નિહાઓ. ધ નેક્સ્ટ, હાઉ ડુ યુ સે હેલો ઇન કોરિયન? તો કોરિયન લેંગ્વેજમાં હેલોને શું કહેવાય? સેમ, એનોઇંગ. ધન લાસ્ટ, હાઉ ડુ યુ નો સે હેલો ઇન રશિયન? રશિયન લેંગ્વેજમાં હેલોને શું કહેવાય? પ્રિવેટ.